સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં હત્યાની ગંભીર ઘટના સામે આવી છે। હનુમાન ટેકરી પાસે બે મિત્રો વચ્ચે ગાળ બોલવાની બાબતે ઝઘડો થયો હતો। ઝઘડો વધતા આરોપી મિત્ર રાજાએ ચપ્પુના ઘા ઝીંકી મિત્ર રાહુલ વાઘેલાની હત્યા કરી હતી। ગંભીર રીતે ઘાયલ યુવકને 108 એમ્બ્યુલન્સ દ્વારા તપાસતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કરી લીધી છે। પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આજે રાંદેર વિસ્તારમાં ભાનકી સ્ટેડિયમ પાસે આવેલ રોડ પર એક શ્રમજીવી રાહુલભાઈ ગોરસિંહભાઈ વાઘેલા જે મૂળ દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના વતની છે। તેમની ઉંમર 27 વર્ષની છે અને સરકારશ્રીના જે રેન બસેરા શેલ્ટર હાઉસ બનાવેલ છે તેમાં રહી અને મજૂરી કામ કરે છે, છૂટક મજૂરી। તેમની સાથે અબ્દુલ રહેમાન શેખ નામનો 42 વર્ષની ઉંમરનો છે, જે અહીંયા સુકૂન ટેનામેન્ટ રાંદેર ન્યૂ રાંદેર રોડમાં રહે છે। તે પણ ઘણી વખત મજૂરી કામે મળતા હોય છે, એટલે અમને પ્રકારની ઓળખાણ હતી અને બંનેને આજે ભાનકી સ્ટેડિયમ રોડ પર બોલાચાલી થયેલી અને એનાથી પછી ગાળાગાળીમાં જે આ અબ્દુલ રહેમાન શેખ છે ઉશ્કેરાઈ જઈ અને તેના પાસેથી થોડી વાર માટે ઘરે જઈ ચપ્પુ લઈ આવેલ। એ દરમિયાન આજે રાહુલભાઈ છે એ બાજુના ફળિયામાં બાંકડા ઉપર બેઠા હતા। એ દરમિયાન તેઓએ ચપ્પુ વતી તેમને પીઠના ભાગે, છાતીના ભાગે ઈજા કરતા તેઓને સારવાર માટે લઈ જતા દરમિયાન મૃત્યુ નિપજેલ છે અને આ બાબતે હત્યાનો ગુનો નોંધી વિથ એટ્રોસિટીની કલમો લગાડી અને આગળની તપાસ ડીવાયએસપી શ્રી SC/ST સેલ એટ્રોસિટી સાહેબ નાઓ સંભાળેલ છે અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।